નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના કોટરી ગામના અંતિમ ધામ ખાતેથી અંતિમ ક્રિયા માટેની સગડી તોડીને ચોરી કરી જતા ચકચાર. સમાચાર વિગતવાર ત્યાંથી વિજાપુરમાં ઘરફોડ ચોરી, પશુ ચોરી અને વાહન ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે હવે માનવનો છેલ્લો યાત્રાધામ એટલે કે અંતિમ ધામને પણ તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. ત્યારે વિજાપુર તાલુકા પાસે આવેલું કોટરી ગામે પણ તસ્કરો અંતિમ ધામમાં ચોરી કરી છે તે બનાવ સામે આવ્યો છે. જેમાં ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર કે 14/4ની જે રાત્રિએ જે તેમના જે અંતિમ ધામ છે તેમાંથી કહી શકાય કે અંતિમ ક્રિયા માટે રાખવામાં આવતી સગડીને તોડી અને ચોરી કરીને જે કહી શકાય લોખંડના પાટાઓ ચોરી કરીને લઈ જતા ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે હવે ગ્રામજનો દ્વારા વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને તજવીજ હાથ ધરવામાં આવી છે. જાણો શું કહી રહ્યા છે. પછી બીજું શું ચોરી થયું? ઉભા પાટલા એમ ને આ પરખું આવું આવું પરખું. હા, બીજું આ તોડી નાખી છે ને. પ્રહલાદભાઈ જેઠાભાઈ લેવા. પ્રહલાદભાઈ, શું ઘટના બનેલી છે? અમારા ગામ જે અમારું સ્મશાન ગૃહ છે સાર્વજનિક, એમાં પરમ દિવસે 14 તારીખે રાત્રિના સમયે ચોરી થઈ. આપને ખબર કઈ રીતે પડી કે ચોરી થઈ? હું ખેતરમાં જતો હતો અને બાજુમાં પેલા ભાઈ હતા સાપડા, એમને કહ્યું કે ભાઈ રાત્રે તમારે ચોરી થઈ. 2-4 રિક્ષાવાળા હતા ને 4-5 આદમી દેખાતા હતા. શું ચોરી થયું છે? સ્મશાન ગૃહના લોખંડના પાટિયા લઈ ગયા 5 અને બીજા આડા નીચેના હતા પાટલા. કેટલી કિંમતનો અંદાજે લગભગ 20,000નું ચોરી થયેલી છે. આ બાબતે તમે પોલીસને કોઈ જાણ કરી? ના, અમે સાહેબ કાલે જ અમને જાણવા મળ્યું, કાલ સાંજના 4 વાગે. એટલે અમે આજે પછી આ વાત કરીને હવે પોલીસને ના છૂટ મોડીએ ચોરી થઈ હતી, પણ અમે નથી પોલીસ ખાતાને જાણ કરી. શું ફરી થઈ? શું માંગ છે તમારી પોલીસ કે આવી ચોરી અમારી સાર્વજનિક ના થવી જોઈએ. સમસ્યા અને સરકાર જે ચોરોનો એવાનો કડક સજા કરે પકડી. આના પહેલા શું ચોરાયું હતું? આ એ સગડી આખી ઉઠી તો ઉઠાઈ ગયા હતા. એ વખતે પોલીસ ફરિયાદ કરી હતી? ના, નથી કરી. આ વખત ફરિયાદ કરવાની? આ વખત ફરિયાદ કરવાની અમારા. આ કયું ગામ છે ને કઈ બાજુનો વિસ્તાર છે? આ કોટરી ગામ મલાઈનું તળાવ છે એની બાજુ 100 ફૂટાની બાજુમાં.